માધુપુરા વિસ્તારમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના આપણે જણાવી દઈએ। માધુપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર. ગઢવી સાથે જ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ ગોહિલ જ્યારે પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હોય છે ત્યારે તેમને બાતમી મળે છે કે ગુજરાત જીનિંગ મિલની અંદર આવેલા ગોડાઉન નંબર 21ની બહારના જે રોડ ઉપર જાહેરમાં જે એક લોડિંગ ટેમ્પો હોય છે જેની અંદર લગભગ 2,54,000ની આસપાસનો જે છે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે છે તે ક્યાંક ને ક્યાંક તેની અંદર હોય છે તે પ્રકારની તેમને બાતમી મળે છે। બાતમીના આધારે આજે પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર. ગઢવી સાથે જ સર્વેલન્સ સ્ક્વોડના જે પીએસઆઈ એમ ગોહિલ જે છે તે પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચે છે ત્યારે બે ઇસપોને મુદ્દા માલ સાથે પકડી પાડે છે। છેલ્લા ઘણા સમયથી માધુપુરા પોલીસ દ્વારા દારૂ હોય કે જુગાર હોય કે પ્રોહિબિશનના ગુનાને લઈને સતર્કતાથી આજે છે કામગીરી કરવામાં આવી રહી છે। એક પછી એક રેડ કરી બાતમીના આધારે રેડ કરી અને જે કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી છે। ત્યારે 31 ડિસેમ્બર ચાલી રહ્યો છે, જ્યારે 25થી 31 ડિસેમ્બર જ્યારે ચાલતો હોય છે ત્યારે પોલીસ પણ સઘન વાહન ચેકિંગ કરતી હોય છે અને એલર્ટ બનતી હોય છે, કારણ કે 31ને લઈને અવનવા તરીકાઓથી જે હોય છે બુટલેગરો હોય કે પછી દારૂની હેરીફેરી કરતા તમામ લોકો હોય છે તે અવનવા તરીકા અપનાવતા હોય છે। ત્યારે આજે ઘટના સામે આવી છે ત્યારે લગભગ 2,544 જે આ બોટલોનો નંગ છે તે નગ સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવે છે, જેને આશરે કિંમતની વાત કરવામાં આવે તો લગભગ 2.5 લાખથી ઉપરનો જે દારૂનો મુદ્દા માલ છે, સાથે જ 1 લાખની આસપાસની કિંમતનો જે છે આ લોડિંગ રિક્ષાની જે કિંમત છે સહિત બે મોબાઈલ છે જેની કુલ કિંમત લગભગ 20,000ની આસપાસ છે। ત્યારે ટોટલ કિંમતની વાત કરવામાં આવે તો બે મોબાઈલ, એક લોડિંગ રિક્ષા સાથે જ આજે ભારતીય બનાવટી વિદેશી દારૂનો જે મુદ્દા માલ છે તમામ મુદ્દામાલની કિંમતનો વાત કરવામાં આવે તો લગભગ 3,77,000ની આસપાસનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને પકડી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે માધુપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી માધુપુરા પોલીસ દ્વારા દારૂ હોય કે જુગાર હોય તેમાં એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી ગુનો નોંધી અને તેમના ઉપર કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત આજે ઘટના સામે આવી છે જેમાં માધુપુરા પોલીસ દ્વારા કાર્યવાહી ખાસ કરીને કરવામાં આવી છે। 2.5 લાખની આસપાસના દારૂનો મુદ્દામાલ સહિત લગભગ 3,77,000ની આસપાસનો કુલ મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે માધુપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। ઘણા સમયથી દારૂને લઈને કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પછી દારૂને નાશ કરવાની કામગીરી હોય, બુટલેગરોને પકડી તેમના ઉપર કાયદેસરની કેસ કરી કાર્યવાહી કરવાની વાત હોય કે પછી હેરાફેરી કરવાનો મામલો હોય, તમામને લઈને અમદાવાદ પોલીસ એક્ટિવ બની કાર્યવાહી કરી રહી છે। સાથે જ 31 ડિસેમ્બરને લઈને વધુ એલર્ટ બની, વધુ સક્રિય બની